ખેડા જિલ્લાના નડિયાદ શહેરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો વધ્યો છે। નડિયાદ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજે કોંગ્રેસનું કમિટમેન્ટ નામે ચૂંટણી મેનિફેસ્ટો જાહેર કરવામાં આવ્યો છે। નડિયાદમાં કોંગ્રેસે વિકાસના મોટા વચનો સાથે પોતાનો રોડ મેપ રજૂ કર્યો છે। શિક્ષણ, આરોગ્ય, મહિલા સુરક્ષા, રોજગાર અને ડિજિટલ શાસન જેવા મુદ્દાઓ પર ખાસ ભાર મુકાયો છે। પક્ષના મેનિફેસ્ટો મુજબ દરેક વોર્ડમાં આધુનિક શાળાઓ અને હેલ્થ સેન્ટર, 24 કલાક મફત ઇમરજન્સી સેવા અને નિઃશુલ્ક ટેસ્ટની સુવિધા આપવામાં આવશે। મહિલાઓ માટે એસી હોસ્ટેલ, પિંક ટોયલેટ અને સુરક્ષા માટે સ્પેશિયલ ટાસ્ક ફોર્સ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે। સાથે જ યુવાનો માટે સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર અને પારદર્શક ભરતી પ્રક્રિયાનો પણ વાયદો કરવામાં આવ્યો છે। રિપોર્ટર સચિન પંડ્યા, નડિયાદ। જાહેર કરવામાં આવ્યો છે તેમ નડિયાદમાં પણ આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા અમિતભાઈ નાયક દ્વારા નડિયાદની અંદર મેનિફેસ્ટો નડિયાદનો જાહેર કરવામાં આવશે। તેની રૂપરેખા આપવામાં આવશે। કોંગ્રેસ કયા કમિટમેન્ટ કરશે અને કઈ રૂપરેખા ઉપર આગળ વધશે તેની વિસ્તૃત માહિતી અમિતભાઈ આપશે।